હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4માં બંધની ધ્રુવીયતા વિશે આપણે આજે ચર્ચા કરવાના છે. તો બંધની ધ્રુવીયતા વિશે ચર્ચા કરતાં પહેલાં આપણે એ જોઈશું કે ધ્રુવીય બંધ અને અધ્રુવીય બંધ કોને કહેવાય. તો આપણે આગળ બી ચર્ચા કરી ગયા છે કે ધ્રુવીય બંધ એટલે શું. તો જો કોઈ આપણી પાસે અણુ હોય જેમ કે HCl છે, તો HClની અંદર ધ્રુવીય બંધ હશે, કેમ કે બંને જે છે H+ અને Cl- રચાય છે. તો Cl પર માઇનસ ધ્રુવ અને H પર પ્લસ ધ્રુવ છે, તો એને આપણે ધ્રુવીય બંધ કહીશું. તો એ છે ધ્રુવીય અણુ. બીજી બાજુ આપણે લઈએ ચાલો H2. તો હાઇડ્રોજન હાઇડ્રોજન બંને સરખા છે, બંનેનો એક એક ઇલેક્ટ્રોનથી એક સહસંયોજક બંધ બનેલો છો, તો એને આપણે કહીશું એની પાસે કોઈ ધ્રુવ નહીં હોય, તો એને આપણે કહીશું અધ્રુવીય બંધ. તો એમની વચ્ચે જે બને છે જેને આપણે અધ્રુવીય કહીશું. તો અહીંયા બંધની ધ્રુવીયતા, તો જે ધ્રુવીય અણુ છે એ ધ્રુવીય અણુની અંદર એ બંધની ધ્રુવીયતા દર્શાવે છે. તેના માટે આપણે આજે અહીંયા પોલારિટી ઓફ બંડ્સ ભણવાના છે. તો 100% આયનીય અથવા તો સહસંયોજક બંધના અસ્તિત્વનો નિર્દેશ એક આદર્શ પરિસ્થિતિ છે. હકીકતમાં કોઈપણ બંધ અથવા સંયોજન સંપૂર્ણપણે સહસંયોજક અથવા તો આયનીય હોતો નથી. તો કોઈપણ જે બંધ હોય છે એ પૂરેપૂરો સહસંયોજક પણ નથી હોતો અને પૂરેપૂરો આયનીય પણ હોતો નથી. બે હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચેના સહસંયોજક બંધની બાબતમાં કંઈક આયનીય લાક્ષણિકતા હોય છે. સહસંયોજક બંધ હશે તો પણ તેમની વચ્ચે કોઈક આયનીય લાક્ષણિકતા હોય છે. આયનીય એટલે કે તેનું આયનીકરણ થવું, અલગ અલગ ચાર્જ હોવો. જ્યારે બે સમાન પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ રચાય છે, બે સમાન પરમાણુ જેમ કે ઓક્સિજન અને ઓક્સિજન, બે સમાન પરમાણુઓ છે, એ બંને વચ્ચે જે બંધ રચાય જેને આપણે સહસંયોજક બંધ કહીએ છીએ. ઓક્સિજન હોય, હાઇડ્રોજન હોય, Cl2 હોય, નાઇટ્રોજન હોય, ફ્લોરિન હોય, તો એમાં ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એક સહસંયોજક બંધ બને છે. તો ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુ વડે સરખી રીતે આકર્ષિત થાય છે. તો ઓક્સિજન ઓક્સિજન બંને બાજુ સરખા છે, તેથી બંને વચ્ચે જે ઇલેક્ટ્રોન છે એ એક ઓક્સિજન આ બાજુ, એક ઓક્સિજન આ બાજુ, એવી રીતના એક ઇલેક્ટ્રોન આ સાઈડ, તો બંનેમાં સરખી રીતે ભાગીદાર થશે, કેમ કે બંને પરમાણુઓ સરખા જ છે. પરિણામે ઇલેક્ટ્રોન યુગ્મ બંને સમાન કેન્દ્રની બરાબર મધ્યમાં જ ગોઠવાય છે. તો સમાન કેન્દ્રની મધ્યમાં, તો આપણે લઈએ ચલો ઓક્સિજન લઈએ, તો એમના જે આપણે કેન્દ્ર લઈએ, ચલો આ ઓક્સિજનનું કેન્દ્ર છે, આ બીજા ઓક્સિજનનું કેન્દ્ર છે, તો બંનેના જે ઇલેક્ટ્રોન છે એ બંનેની મધ્યમાં એટલે કે અહીંયા ગોઠવાશે. અને આ રીતે જે બંધ રચાય છે તેને આપણે અધ્રુવીય બંધ કહીશું. એનાથી વિરુદ્ધ આપણે લઈએ O2ની વિરુદ્ધ, એટલે કે ઓક્સિજન સરખા હતા, એની વિરુદ્ધ આપણે લઈએ HF, હાઇડ્રોજન ફ્લોરાઇડ. તો હાઇડ્રોજન ફ્લોરાઇડ જો હશે, જેવા વિષમ કેન્દ્રીય એટલે કે અલગ અલગ કેન્દ્રવાળા અણુની બાબતમાં બંને પરમાણુ વચ્ચેનો ભાગીદાર ઇલેક્ટ્રોન યુગ્મ ફ્લોરિન તરફ ખેંચાય છે. તો આપણે હાઇડ્રોજન અને બીજો લઈએ ફ્લોરિન. તો બંનેમાં આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રોન એક હાઇડ્રોજનનો હશે, એક ફ્લોરિનનો હશે. હવે જ્યારે પણ આનું આપણે આયનીકરણ કરીએ છીએ, તો આયનીકરણ કરીશું તો બંને ઇલેક્ટ્રોન એ ફ્લોરિન લઈ લેશે, હાઇડ્રોજનનો પણ અને જે એનો છે એ પણ એક ફ્લોરિન લઈ લે છે. અને ફ્લોરિન લઈ લે છે એટલે અહીંયા -1 ચાર્જ આવી જશે, કેમ કે એક ઇલેક્ટ્રોન એ વધારાનો લીધો છે, અને હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન ફ્લોરિન લઈ લે છે એટલે હાઇડ્રોજન અહીંયા પ્લસ થઈ જશે. તો આને આપણે કહીશું ધ્રુવીય બંધ. હવે ધ્રુવીય બંધ છે એને એક બાજુ -1 અને બીજી બાજુ +1 ચાર્જ આવી જાય છે. તો અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જ બંધ બન્યો હતો, પરંતુ એ જે બંધ છે એને આપણે આયનીય બંધ કહીશું. તો અહીંયા જે ફ્લોરિન છે, ફ્લોરિન શા માટે બંને ઇલેક્ટ્રોન લઈ લે છે, હાઇડ્રોજન કેમ નથી લેતો? તો અહીંયા હાઇડ્રોજન છે એ કેવો છે, ઓછો વિદ્યુતધન્ય છે, અને જે ફ્લોરિન છે એ વધારે વિદ્યુત ઋણમય છે. તો જે વધારે વિદ્યુત ઋણમય હશે એને એ પોતાની તરફ બંને ઇલેક્ટ્રોન ખેંચી લે છે. તો ફ્લોરિનનું જે આકર્ષણ બળ છે એ હાઇડ્રોજન કરતાં વધારે છે, તેથી બંને ઇલેક્ટ્રોન ફ્લોરિન પોતાની તરફ ખેંચી લે છે અને તે માઇનસ બની જાય છે, અને હાઇડ્રોજન છે એ ધનિક બની જાય છે. તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કરતાં કેવી છે, ઘણી જ વધારે છે. ઘણી જ એટલે વધારે પ્રમાણમાં જ તે કેવી છે, વિદ્યુત ઋણતા વધારે છે.
સહસંયોજક બંધ ધ્રુવીય સહસંયોજક બંધ હોય છે. તો બંને વચ્ચે જે બંધ બને છે એને આપણે બંધ ધ્રુવીય સહસંયોજક બંધ કહીશું. ધ્રુવીભવનને પરિણામે અણુ દ્વિધ્રુવ ચાક માત્રા ધારણ કરે છે. દ્વિધ્રુવ ચાક માત્રા એટલે શું? તો આપણે લઈએ હાઇડ્રોજન અને આ બાજુ લઈએ ફ્લોરિન. તો H+ છે, F- છે, જેને આપણે શું કહીશું? દ્વિધ્રુવી અણુ. તો દ્વિધ્રુવી અણુ રચાય છે ને જેના લીધે આપણે દ્વિધ્રુવ ચાક માત્રા મળે છે. તો દ્વિધ્રુવ ચાક માત્રા છે એનું સૂત્ર કેવી રીતના રચાય છે? તો દ્વિધ્રુવ ચાક માત્રા તેના ઉપર રહેલો દ્વિધ્રુવ ચાક માત્રા મ્યુ એને દર્શાવાય છે દ્વિધ્રુવ ચાક માત્રાને મ્યુ વડે. તો મ્યુ બરાબર તેના ઉપર રહેલો ભાર. તો આ શું છે? આ બાજુ -1 છે, આ બાજુ +1 છે. કોઈનામાં +2 બી હોઈ શકે, -2 બી હોઈ શકે. તો એની ઉપર રહેલો ભાર ગુણ્યા શું થશે? આ બંને વચ્ચેનું અંતર છે. બંને વચ્ચેનું અંતર ચલો આપણે લઈએ અહીંયા. બંને વચ્ચેનું અંતરનું ચલો કોઈ બી લઈ લઈએ, 4 લઈએ, 5 લઈએ, 6 લઈએ, કોઈ બી લઈ લઈશું. તો બંને વચ્ચેનું અંતર ધારો કે આપણે અહીંયા 2 લઈ લઈએ, 2a. તો આ બંને વચ્ચેનું અંતર છે. તો બંને વચ્ચેનું અંતર એટલે કે 2a, જેને આપણે કહીશું અલગીકરણનું અંતર. તો અલગીકરણનું અંતર ગુણ્યા બંનેનો ભાર. તો પ્લસ ઓર માઇનસ, તો જે પરમાણુ પરનો ભાર છે તો એ બરાબર દ્વિધ્રુવ ચાક માત્રા થશે. તો દરેકને ખ્યાલ આવી ગયો છે કે દ્વિધ્રુવ ચાક માત્રા એટલે શું? તો દ્વિધ્રુવ ચાક માત્રા એટલે ભાર Q ગુણ્યા અલગીકરણનું અંતર R. દ્વિધ્રુવ ચાક માત્રા સામાન્ય રીતે d/, એકમમાં દર્શાવાય છે. d/, એકમમાં દર્શાવાય છે. અને d/, એકમને જો પરિવર્તન કરવું હોય, એકમનું પરિવર્તન કરવું હોય તો તે આપણને કુલમ મીટરમાં પરિવર્તન થયેલું જોવા મળે છે. અને જો d/માંથી કુલમ મીટરમાં કરવું હોય તો તેના માટે જે d/ની આપણી પાસે વેલ્યુ હશે એ વેલ્યુને આપણે 3.33564 ગુણ્યા 10⁻³ વડે આપણે એને ગુણવી પડશે. તો આપણને એને કુલમ મીટરમાં કન્વર્ટ થયેલું જોવા મળશે. તો 1 d/, બરાબર કેટલી વેલ્યુ થાય છે એ ઇમ્પોર્ટન્ટ છે, તો યાદ રાખવાની છે. 1 d/, બરાબર 3.33 ગુણ્યા 10⁻³ કુલમ મીટર યાદ રાખવાનું છે. આ ઉપરાંત દ્વિધ્રુવ ચાક માત્રા છે એ સદિશ રાશિ છે અને પ્રણાલિકા પ્રમાણે તેને નાના તીર વડે દર્શાવાય છે. તો દ્વિધ્રુવ ચાક માત્રા છે જે સદિશ રાશિ છે. તો આ જે છે એની અંદર મૂલ્યની પણ જરૂર પડશે અને એને દર્શાવવા માટે દિશાની પણ જરૂર પડે છે. તો અહીંયા આપણે દ્વિધ્રુવ ચાક માત્રાને આ રીતના દર્શાવવાનું છે. અહીંયા જે એના ઇલેક્ટ્રોન છે એના પર આપણે આવી રીતના કટ મારવાનો છે. તો આ છે દ્વિધ્રુવ ચાક માત્રાની નિશાની. આ દિશામાં એને દર્શાવીશું. તો જે બાજુ ઇલેક્ટ્રોન ખેંચાય છે એ બાજુનો આપણે તીર બનાવીશું. અહીંયા ઇલેક્ટ્રોનની પેર હશે અને આ બાજુ ઇલેક્ટ્રોન ખેંચાય છે. તો જે વધારે વિદ્યુત ઋણીય હશે એની બાજુ ઇલેક્ટ્રોન ખેંચાશે અને એ પ્રમાણે આપણે એનું તીર દર્શાવવાનું છે. તો અહીંયા આપણને એવી રીતના નિશાની આપેલી છે. તો અહીંયા આપણને HFમાં આપેલું છે કે H છે હાઇડ્રોજન છે ઓછું વિદ્યુત ઋણીય છે અને ફ્લોરિન વધારે વિદ્યુત ઋણીય છે. તેથી તીરનું નિશાન પણ આપણને એ રીતના આપેલું છે કે હાઇડ્રોજનના જે ઇલેક્ટ્રોન છે એ અને ફ્લોરિનના ઇલેક્ટ્રોન બંને ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાય છે અને જ્યાં ઇલેક્ટ્રોન હશે ત્યાં આપણે આવી રીતના કટ એટલે કે ઊભો લીટો મારવાનો છે. તો આ રીતના આપણું નિશાન થશે. તીર અણુમાંની ઇલેક્ટ્રોન ઘનતા સ્થાનાંતરની દિશાની હોવાની સંજ્ઞા દર્શાવે છે. ચલો, બહુપરમાણીય અણુઓમાં દ્વિધ્રુવ ચાક માત્રા માત્ર બંધની દ્વિધ્રુવ ચાક માત્રા જે બંધ દ્વિધ્રુવ તરીકે જાણીતો છે તેના પર આધાર રાખતી નથી, પરંતુ અણુઓના જુદા જુદા બંધની અવકાશીય રચના પર પણ આધાર રાખે છે. હવે જે દ્વિધ્રુવ ચાક માત્રા છે એ એના પર રહેલા ધ્રુવ પર આધાર રાખતી નથી, તે અણુઓના જુદા જુદા બંધની રચના કેવી રીતના થાય છે તેના પર પણ આધાર રાખે છે. બહુપરમાણીય અણુઓમાં જોઈએ તો અણુની દ્વિધ્રુવ ચાક માત્રા જુદા જુદા બંધની દ્વિધ્રુવ ચાક માત્રાનો સદિશ સરવાળો છે. તો અહીંયા આપણે ઉદાહરણ તરીકે OH લઈએ, H2O લઈએ. તો H2Oની અંદર આ રીતના આપણને બેન્ડ આકાર જોવા મળે છે. H2Oનો આકાર છે O અને 2 હાઇડ્રોજન. તો અહીંયા હાઇડ્રોજન બંનેમાં હાઇડ્રોજન છે એ ઓક્સિજન તરફ આકર્ષાયેલા રહેશે, એટલે કે હાઇડ્રોજનના બંને ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન પોતાની તરફ ખેંચી લે છે. એટલે ઓક્સિજન અહીંયા વધારે વિદ્યુત ઋણીય છે અને હાઇડ્રોજન ઓછો વિદ્યુત ઋણીય થશે.
તો જે બંધ છે એ અહીંયા આપણને ધ્રુવીય જોવા મળે છે. તો આ રીતના આપણે એનું નિશાની દર્શાવીએ છીએ. દ્વિધ્રુવ ચાકમાત્રાની વેલ્યા છે 1.85 ડી/, જેને આપણે સીએમમાં એટલે કે કુલમ મીટરમાં જો કન્વર્ટ કરવું હોય તો 3.33 એટલે કે જે ડી/ની વેલ્યુ છે એની અંદર આપણે એને ગુણાકાર કરીશું એટલે આપણને કુલમ મીટરમાં વેલ્યુ મળે છે. તો H2Oની ચાકમાત્રા દ્વિધ્રુવ ચાકમાત્રા કેટલી થશે? 1.85 ડી/, અથવા તો જો કુલમ મીટરમાં પૂછે તો 6.17 × 10⁻30. એવી રીતના આપણે બેરિલિયમ BF2માં જોઈએ તો BF2ની અંદર બેરિલિયમ છે એ ઓછો વિદ્યુતઋણીય અને ફ્લોરિન છે એ વધારે વિદ્યુતઋણીય છે. તો નીચે અહીંયા આપણને આ મુજબ જોવા મળશે. તો ફ્લોરિન તરફ બંને ઇલેક્ટ્રોન છે એ ખેંચાયેલા જોવા મળે છે. ચતુઃપરમાણીય અણુમાં હવે અહીંયા જે છે BF2માં બંને જે છે આ બાજુ બી દ્વિધ્રુવ ચાકમાત્રા છે એટલે કે અહીંયા જેટલી છે એટલી જ આ બાજુ બી છે. તો બંને બાજુ ઇલેક્ટ્રોન કેવા થશે? સરખા ખેંચાય છે. તેથી તેની જે ચાકમાત્રા છે એ કેવી થઈ જશે? શૂન્ય થઈ જશે. તો ચતુઃપરમાણીય અણુમાં ઉદાહરણ તરીકે આપણે BF3 લઈએ. ચલો, તો BF2ની અંદર ચાકમાત્રાનું વેલ્યુ કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે, કેમ કે બંને બાજુનો જે ચાર્જ છે એ કેવો થઈ જશે? અહીંયા સરખો થઈ જશે. ચલો, BF3 લીધો. BF3ની અંદર તમે જોઈ શકો છો દરેક પરમાણુ F અને બીજી બાજુ ફ્લોરિન છે. NH3 અને NF3 માટે જોઈએ. ચલો, NH3 અને NF3નું આપણે થોડું વધારે રસપ્રદ છે જેને આપણે જોઈશું. તો NH3 અને બીજી બાજુ આપેલો છે NF3. બંનેમાં મધ્યસ્થ પરમાણુઓ નાઇટ્રોજન જ છે, પરંતુ એક સાથે હાઇડ્રોજન જે ઓછો વિદ્યુતઋણીય છે અને બીજી બાજુ ફ્લોરિન જોડાયેલો છે. ફ્લોરિન વધારે વિદ્યુતઋણીય છે. તો બંનેનું આપણે સ્ટ્રક્ચર લઈએ તો NH બંધની પરિણામથી દ્વિધ્રુવ ચાકમાત્રાની વેલ્યુ એ NF બંધ કરતાં વધારે થશે. તો હાઇડ્રોજન અને નાઇટ્રોજન અહીંયા લઈએ તો બંનેના નિશાન આ બાજુ છે એટલે કે હાઇડ્રોજનનો અહીંયા નાઇટ્રોજન તરફ બંને ઇલેક્ટ્રોન ખેંચાય છે. જ્યારે ફ્લોરિનની અંદર લઈએ તો વિરુદ્ધ થઈ જશે. ફ્લોરિન વધારે વિદ્યુતઋણીય છે નાઇટ્રોજન કરતાં, તેથી બંને ઇલેક્ટ્રોન ફ્લોરિન લઈ લે છે અને તેથી તેનું જે દ્વિધ્રુવ ચાકમાત્રાનું વેલ્યુ છે એ પણ અહીંયા ઓછું મળે છે NH3ની સરખામણીમાં. તો તમે જોઈ શકો છો 4.90 × 10⁻30 સેન્ટીમીટર અને બીજાનું મળે છે 0.80 × 10⁻30 સેન્ટીમીટર. તો NH3માં પરિણમતી દ્વિધ્રુવ ચાકમાત્રા જેમાં બધા સહસંયોજક બંધને કંઈક આંશિક આયનીય લાક્ષણિકતા હોય છે, તેમ દરેક આયનીય બંધને પણ કંઈક આંશિક સહસંયોજક લાક્ષણિકતા પણ હોય છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે NH3 છે અને બીજો NH3 છે. બંનેમાં એક જ કેન્દ્રીય પરમાણુ છે, છતાં પણ તેની દ્વિધ્રુવ ચાકમાત્રાની વેલ્યુ બંનેમાં અલગ અલગ જોવા મળે છે. તો એનું કારણ શું હોઈ શકે? તો અહીંયા જે બંધ છે એ આયનીય તો છે, પરંતુ કોઈમાં વધારે આયનીય હશે, કોઈમાં ઓછો આયનીય હશે. સહસંયોજક બંધ છે એમાં પણ અલગ અલગ જોવા મળે છે કે દરેક પરમાણુ દરેક અણુની અંદર સહસંયોજક બંધ પણ સરખા હોતા નથી. તેના કારણે આપણને દ્વિધ્રુવ ચાકમાત્રાના વેલ્યુ પણ અલગ અલગ જોવા મળે છે. તો અહીંયા આપણને કોષ્ટકની અંદર આપેલા છે પસંદ કરેલા અણુઓની દ્વિધ્રુવ ચાકમાત્રા. તો HF છે, HFની છે 1.78, HCl છે 1.07, HBr 0.79, HIની છે 0.38, H2ની છે 0. હાઇડ્રોજન બંને બાજુ કેવું થઈ જશે? સરખું થઈ જશે. તો 0 છે. CO2ની પણ 0 છે, BF3 0 છે, CCl4માં પણ 0 થઈ જાય છે. તો દરેકની તમને અહીંયા ડી/ની અંદર દ્વિધ્રુવ ચાકમાત્રા આપેલી છે જે તમારે જોઈ લેવાની છે. ધન આયનનું નાનું કદ અને ઋણ આયનનું મોટું કદ હોય તો આયનીય બંધમાં વધુ સહસંયોજક લાક્ષણિકતા જોવા મળે છે. ધન આયનનું નાનું કદ તો આપણે NF3ની અંદર જોઈએ તો ધન આયન નાઇટ્રોજન થશે અને ફ્લોરિન છે એ માઇનસ થશે, તો જેનું મોટું કદ છે. તેથી તેમની વચ્ચે જે બંધ બને છે એની અંદર વધારે લાક્ષણિકતા જોવા મળે છે. ધન આયન પર વધારે ભાર તો આયનીય બંધની સહસંયોજકતા લાક્ષણિકતા વધારે થશે. સમાન કદ અને ભાર ધરાવતા સંક્રાંતિ ધાતુ ધન આયનમાં જેની ઇલેક્ટ્રોન રચના N-1 DNS0 છે તે આલ્કલી અને આલ્કલાઇન અર્ધ ધાતુ ધન આયન
જેની ઇલેક્ટ્રોનની રચના ઉમદા વાયુ જેવી NH2NP6 છે તેના કરતાં વધુ ધ્રુવીકરણ પામે છે. ચલો, ધન આયન પોતાની તરફ ઇલેક્ટ્રોનીય ભારને ખેંચીને ઋણ આયનને ધ્રુવીભૂત કરે છે. તો ધન આયન શું કરે છે? પોતાની તરફ ઇલેક્ટ્રોનીય ભારને ખેંચે છે અને ઋણ આયનને વધારે ધ્રુવીભૂત કરે છે. તો આપણે અહીંયા જોયું કે નાઇટ્રોજન છે, હાઇડ્રોજન છે, બંનેના જે ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજનના કારણે અહીંયા શું થશે? ધ્રુવીભૂત થાય છે. ઇલેક્ટ્રોનીય ભાર વધારે છે. સહસંયોજક બંધમાં ચોકસાઈપૂર્વક આ પ્રમાણે બને છે કે બે કેન્દ્રો વચ્ચે ભાર ઘનતા રચાય છે અને આપણને દ્વિધ્રુવ ચાકમાત્રા જોવા મળે છે. ધન આયનની ધ્રુવીભવન શક્તિ, ઋણ આયનની ધ્રુવીભવનતા અને વિકૃતિ માત્રા એટલે કે ધ્રુવીભૂન પરિબળો છે જે આયનીય બંધની સહસંયોજક લાક્ષણિકતાના ટકા નક્કી કરે છે. તો અહીંયા આપણે દ્વિધ્રુવ ચાકમાત્રા જોઈ અને દ્વિધ્રુવ ચાકમાત્રા આપણે અહીંયા જે જોઈ એ શાના લીધે રચાય છે? તો બંને વચ્ચે બનતા ધ્રુવીય બંધના કારણે રચાય છે. તો હાઇડ્રોજન છે એ શું કરે છે? અહીંયા નાઇટ્રોજનને ધ્રુવીભૂત કરે છે અને તેથી નાઇટ્રોજન વધારે ધ્રુવીભૂત થાય છે અને તેના જે પ્લસ અને માઇનસ ચાર્જ છે એ અહીંયા ડિવાઈડ થશે અને આ રીતના આપણે દ્વિધ્રુવ ચાકમાત્રા સર્જાયેલી જોવા મળે છે. ચલો, તો આજનો લેક્ચર આપણે અહીંયા દ્વિધ્રુવ ચાકમાત્રા સાથે પૂરો કરીએ છીએ. એના પછી આપણે VS EPR જે બહુ ઇમ્પોર્ટન્ટ થિયરી છે તે આપણે જોવાના છે. ઓલ ઓફ યુ થેન્ક્સ.